कुर्सी लाता है इसलिए બીજો જો પાક કમ્પ્લીટ આવતું અરે શું વાત કરશે દાસી મારી જૂની રાણીએ કુફે પુત્રનો જન્મ થયો છે અરે લે દાસી આ તારું ઇનામ અરે પ્રધાનજી હાલ ને હાલ આપણા રાજમાં ડોલ ને શરણાઈ વગાડો અરે ગોળ દાણા વગાડો વેચાઓ જેવી મહારાજાની આજ્ઞા એ બોલો આપણે દીધી હોય ને ઈગા જઈને દે એટલે કમ્પ્લીટ આવી આટલા રાખો નાસ્તો લઈ જલ્દી જવા ડૂટ મારો લાવ એને હું શોધું આવા અગોર જંગલની અંદર આ બાળકને કોણ છોડી ગયું છે લાવ એને લઈ જઈ અને મોટો કરું અને લૂંટફાટ અને એને સારો ધંધો શીખવાનું બેટા નાગરાજ આયો માતુશ્રીને પ્રણામ જુગ જુગ જીવલાલ માતુશ્રી મને બોલાવવાનું કારણ બસ કઈ કારણ નહીં ખાલી એમ જ ક્યાં હતો અત્યાર સુધી તું બસ માજો ફરવા જતો ફરવા જતો એમ ને તો ઘણા દિવસથી તને જોયો નતો બરાબર કીધું નાગરાજ જોયો છો જો એટલે કીધું પેલા એને મળી તો લઉં બરાબર એ તબિયત પોઈન્ટ હારા છે તારા આવ માં બીજું બસ બીજું તો કોઈ નહીં અત્યારે તો ફરવા જાઉં છું કે સોમનાથ બાજુ સોમનાથ બાજુ જવું છું તારા હા પણ અત્યારે
સોમનાથ તું જાય વાત સાચી. હા પણ સોમનાથનો મેરો આવે છે ને વાહ દર્શન કરતા આવીએ ને. એટલે તાર બે રાખજો દોસ્તો. હા તો વધુ ને તાર જવું હોય તો જા સોમનાથ. પણ બોલ તારા રાજમહેલમાં તારા પિતાજીની પરમિશન લઈને જજે. ઓકે, બોલાય. એ હા હો ને કુંવર બાર લેતો જાવ ને. ઓકે નહીં બોલાય હો આવો તો જોડે લેતો જજે. એ હા એ હા